હેલો એવરીવન. સો ફાઇનલી અમે જેસલમેર આવી ગયા હતા. અમારા ટેન્ટ સ્ટે પર અમારું રાજસ્થાની ટ્રેડિશનલ વેમાં સ્વાગત કરવામાં આવ્યું, જે અમે ખૂબ જ એન્જોય કર્યું હતું. ટેન્ટ સ્ટે સમ ડેઝર્ટમાં લોકેટેડ છે, જેનું બુકિંગ મેં મેક માય ટ્રીપ થ્રુ કર્યું હતું. એન્ડ એકચ્યુઅલી મેક માય ટ્રીપ પર જે ફોટોઝ શો થાય છે, સેમ વસ્તુ તમને અહીંયા મળી રહે છે. તમે જોઈ શકો છો તેનું એન્ટ્રન્સ, ટેન્ટ સ્ટેનું એન્ટ્રન્સ એકદમ નીટ એન્ડ ક્લીન છે, સ્પેશિયસ છે, સેમ એઝ ફોટોઝ. ત્યાં રૂમ્સ અવેલેબલ છે, કિંગ સાઇઝ બેડ તમને ત્યાં મળી રહે છે, નીટ એન્ડ ક્લીન વોશરૂમ તમને ત્યાં મળી રહે છે, મિનરલ વોટર અવેલેબલ છે, પ્લસ તમને ત્યાં ઇલેક્ટ્રિક કેટલની સર્વિસ મળી રહેવાની છે. જેસલમેરના સનસેટની તો વાત જ ના કરાય. તમે જોઈ શકો છો, ખૂબ જ એન્જોય કરી શકાય તેવો વ્યૂ છે. એન્ડ નાઇટમાં જેસલમેર પ્રોપર સોનાની જેમ ચમકી ઉઠે છે. ઇવનિંગ વ્યૂ તમે જોઈ શકો છો, અને આના પરથી જ ટેન્ટમાં રહેવાની મજાનો અંદાજો પણ લગાવી શકો. ગુજરાતી ટુરિસ્ટ માટે ગરબાનું અરેન્જમેન્ટ, ડીજે પાર્ટીસ અને રાજસ્થાની સ્પેશિયલ ઘુમરનો પ્રોગ્રામ પણ હોય. ઇવનિંગ સ્નેક્સમાં અમને ફ્રેન્ચ ફ્રાઈઝ છે, ભજીયા છે, એન્ડ મસાલા પીનટ્સ એન્ડ સમ ચાય એ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું ત્યાંના સ્ટાફ તરફથી. એન્ડ એઝ યુ કેન સી, અહીંયા પણ અમારી વાતો ખૂટી જ નથી રહી. દેન ડેફિનેટલી ટાઈમ થઈ ગયો હતો ડિનરનો, અને ડિનરમાં ઘણી આઇટમ્સ અવેલેબલ હતી જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ટેસ્ટી હતી, અને પ્લસ ગુજરાતી ટુરિસ્ટને તો મજા પડી જાય. ડિનર પછી આપણે પણ આપણી બેસ્ટ ફ્રેન્ડ સાથે જેસલમેરના ટેન્ટ સ્ટેમાં થોડા જલસા કરી લીધા. એન્ડ ફાઇનલી ઇટ્સ અ વેરી ગુડ નાઇટ.